હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજે આપણે જાણીશું કે કેવી રીતે યુવતી તાલીમ કેન્દ્રની બેચ 15ની 89 યુવતીઓએ અદ્ભુત કાર્યો કર્યા છે અને અંતરજાગૃતિ પર્વ દ્વારા સમગ્ર સમાજમાં સત્સંગ અને આત્મજાગૃતિનો અલૌકિક સંદેશો વહાવ્યો છે। બીએપીએસ યુવતી તાલીમ કેન્દ્રએ યુવતીઓ માટે બીએપીએસ સંસ્થા દ્વારા રાંદેસણમાં રચાયેલું એક આધ્યાત્મિક અને વ્યક્તિત્વ વિકાસનું અનોખું પ્લેટફોર્મ છે। અહીં 6 મહિનાની વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે। તાલીમમાં ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો, સનાતન ધર્મના મૂલ્યો, રાષ્ટ્રભક્તિ, ગુરુઓના જીવનમૂલ્યો, શિસ્ત, સેવા અને સમર્પણના ભાવ વિકસાવવામાં આવે છે। યુવતીઓને સત્સંગ, પઠન, પૂજા, પ્રવચન, સંગઠન કૌશલ્ય અને સમાજસેવા, રાષ્ટ્ર સેવા જેવી પ્રવૃત્તિઓમાં તાલીમ આપવામાં આવે છે। દેશમાં અને વિદેશમાં સત્સંગ કાર્ય માટે લાયક યુવતી શક્તિ તૈયાર થાય છે। આત્મવિશ્વાસ, ધર્મનિષ્ઠા અને જીવાત્માની ઉન્નતિ માટે વાયટીકે એક મજબૂત પાયો પૂરું પાડે છે। અહીંથી પસાર થયેલી યુવતીઓ જીવનભર સંસ્થા અને સમાજ માટે કાર્યરત રહે છે। વાયટીકે એ બીએપીએસ સંસ્થાનો એક આવિર્ભાવ છે જે યુવતીઓના સર્વાંગી વિકાસ માટે સમર્પિત છે। યુવતી તાલીમ કેન્દ્રની બેચ 15ની 89 યુવતીઓ 22 જૂથોમાં વહેંચાઈને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 22 વિસ્તારમાં આવેલા 162 ગામોમાં અંતરજાગૃતિ પર્વમાં ભાગ લીધો। યુવતીઓએ કુલ 3379 પરિવારોનો સંપર્ક કર્યો અને 5258 મહિલાઓની મુલાકાત કરી। તેઓએ કુલ 156 મહિલા સભાઓનું આયોજન કર્યું, જેમાં 4900મી વધુ મહિલાઓ હાજર રહી। આ ઉપરાંત યુવતીઓએ 69 બાળિકા સભાઓમાં 1100મી વધુ યુવતીઓનું માર્ગદર્શન કર્યું અને 99 શાળા સભાઓમાં 7650મી વધુ વિદ્યાર્થિનીઓને સંબોધિત કરી। યુવતીઓએ સાંજના સમયમાં 110 જગ્યાએ ધાર્મિક યાત્રાઓનું આયોજન કર્યું હતું, જેમાં 3500મી વધુ મહિલાઓએ સહભાગિતા નોંધાવી। આ પ્રયાસો દ્વારા 8595 મહિલાઓએ પોતાના દૈનિક આધ્યાત્મિક જીવનમાં સુધારવા માટે વિવિધ નૈતિક સંકલ્પો લીધા। આ સમગ્ર યાત્રા યુવતીઓ માટે માત્ર સેવા કાર્ય નહોતું, પરંતુ જીવંત શિક્ષણ પણ હતું, જ્યાં તેમણે સત્સંગી જીવનો જીવંત ઉદાહરણોથી પ્રેરણા મેળવી અને આત્મજાગૃતિનું શક્તિશાળી અનુભવ પણ કર્યો। આવા યુવાનો આજના યુગમાં અમૃત સમાન આશા અને સત્પરિણામો લાવનારા છે। ચાલો આપણે પણ આવા કાર્યોથી પ્રેરણા લઈ જીવનમાં ભક્તિ, નૈતિકતા અને સમાજસેવા તરફ આગળ વધીએ। અને હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે ખાસ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વને જય સ્વામિનારાયણ।